ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલમાં તમારું સ્વાગત છે. નામાના મૂળ તત્વો વિષયનો આપણે આજે અભ્યાસ કરીશું અને વિષયાંક છે આપણો હિસાબી પદ્ધતિ અને પારિભાષિક શબ્દો, ધોરણ 11 કોમર્સ, તારીખ 13/8/2020. ઓકે, સાતમ આઠમની રજા બધાએ માણી લીધી. આમ તો રજા જ છે એટલે કંઈ પ્રશ્ન નથી. સ્કૂલ ચાલુ હોય તો તમે રજા કરો સાહેબ, સાતમ આઠમની રજા. આમાં તો રજા તમને ઓટોમેટિક અત્યારે ચાલુ જ છે, વેકેશન. ઓકે, તો થોડું હવે પાછો અભ્યાસમાં આવી જઈએ. પારિભાષિક શબ્દોમાં આપણે ગયા લેક્ચરમાં કેટલા શબ્દોની વાત કરી હતી? તો કે આપણે 7 શબ્દો જોયા હતા, બરાબર છે. હવે આગળ વધીએ એમાં. તો નંબર 8, જવાબદારીની વાત આપણે કાલ કરી હતી ને, 1 વર્ષ માટે અને 1 વર્ષથી વધુ, એટલે ચાલુ અને બિન ચાલુ, એ પૂરું કર્યું. હવે મિલકતોની વાત આવે છે, એની અંદર ઘણા ટોપિક છે, બરાબર. તો એ બધી વાતો આપણે જોશું. તો મિલકતો, 8મો શબ્દ આવે છે મિલકતો. શબ્દોની યાદી જોઈ લઈએ છે. મિલકતોની અંદર બિનચાલુ, ચાલુ અને અવાસ્તવિક, બરાબર, આટલી મિલકતો ચાર્ટમાં આપેલી છે. મિલકતોના લિસ્ટની અંદર 3 મિલકતો ચાર્ટમાં છે. એક છે બિનચાલુ મિલકતો, પછી છે ચાલુ મિલકતો અને અવાસ્તવિક મિલકતો. હવે પુસ્તકની અંદર તમને ચાર્ટમાં 3 ભાગ આપ્યા છે, પણ એના પાછા પેટા પ્રકાર સાથે 15 નંબરનો શબ્દ છે ને, ત્યાં સુધી આપણે જવાનું છે. 8થી શરૂ કરીને કેટલા નંબર સુધી જવાનું છે? 15 નંબર સુધીની બધું એકલી મિલકતની જ વાત છે. એનો આપણે આજે અભ્યાસ કરવો છે. તો હવે હું એ બધા જે પેટા પ્રકાર પડે છે એ હજી લખું છું. બિનચાલુ મિલકતની અંદર ભાગ પડશે 2, દ્રશ્ય મિલકતો અને બીજી એક આવશે અદ્રશ્ય મિલકતો. દ્રશ્ય અને અદ્રશ્ય. પછી ચાલુ મિલકતના 2 ભાગ છે, ચાલુ અને પ્રવાહી મિલકત. આના 2 ભાગ છે, ચાલુ મિલકતો અને પ્રવાહી મિલકતો. અને અવાસ્તવિક મિલકત છે, એમાંય 2 ભાગ પડે, વાસ્તવિક અને અવાસ્તવિક. વાસ્તવિક મિલકતો અને અવાસ્તવિક મિલકતો. હવે ચોપડીની અંદર તમને આવા ચાર્ટ આપ્યા નથી, પરંતુ તમને થોડુંક વધારે સમજાય ડિટેલમાં એટલા માટે મેં આ ચાર્ટ બનાવ્યો છે. ટોટલ તમારા શબ્દો પુસ્તકની અંદર 8મો નંબર છે મિલકતો, પછી બિનચાલુ, એમાં પાછો દ્રશ્ય અદ્રશ્ય છે, પછી ચાલુ છે, એમાં ખાલી પ્રવાહી, એટલે ચાલુની યારે ચાલુ ને પ્રવાહી એમ કર્યું. અવાસ્તવિકમાં વાસ્તવિક અવાસ્તવિક કરી નાખ્યું. આટલી મિલકતોનો આપણે અભ્યાસ કરવો છે. તો એમાં સૌથી પહેલાં આપણે જોઈએ છીએ કે ભાઈ પહેલાં મિલકતો એટલે શું. પહેલી વાત તો એ કે ભાઈ મિલકત એટલે શું. તો જનરલી તમને ખબર છે કે મિલકતો એટલે શું હોય, તો કે ભાઈ આપણી પાસે જમીન, મકાન, પૈસા, અને તમે બધી મિલકત કહો, બરાબર. તો નામાની દૃષ્ટિએ મિલકત એટલે શું, એમાં 3 વસ્તુ ધ્યાન રાખવાની. જે ધંધો ચલાવવામાં ઉપયોગી હોય, જેનું નાણાંમાં મૂલ્ય હોય, અને જે ધંધાની પોતાની માલિકીની હોય, એને મિલકતો કહેવાય. 3 વસ્તુ સમજીએ આપણે. ધંધો ચલાવવામાં ઉપયોગી હોય, માની લો કે આપણું કારખાનું હોય, તો કારખાનું ધંધો ચલાવવામાં આપણે ઉપયોગી થાય કે ન થાય? થાય. પછી શાળાની અંદર આ બેન્ચીસ હોય, શાળાનું મકાન હોય, લાઇટ પંખા હોય, બોર્ડ હોય, આ બધું આપણને ઉપયોગમાં આવે ને, તો આ બધી મિલકત કહેવાય. પછી આપણી પાસે વાહન હોય, એક સ્થળેથી બીજા સ્થળે આપણે જઈ શકીએ તો વાહન ઉપયોગમાં આવે. આપણા ઘરની અંદરની તમામ વસ્તુ, ટીવી, ફ્રીજ, મોબાઈલ, મકાન, ફર્નિચર, સોફા સેટ, શેટી, ઘરઘંટી, વોશિંગ મશીન, આ બધી મિલકતો જ કહેવાય.
તો ધંધાની દ્રષ્ટિએ એમ કહે છે કે જે ધંધો ચલાવવામાં બધું ઉપયોગી હોય, જેનું નાણાંમાં મૂલ્ય હોય. મિલકત કોઈ દી મફતમાં મળે? મકાન, જમીન, દુકાન, વાહનો, ફર્નિચર, આ બધું મિલકત તો એ કાંઈ પૈસાથી જ લેવું પડે, એને કાંઈ મફત કોઈ મળે નહીં. જેનું નાણાંમાં મૂલ્ય હોય. અને ત્રીજું, જે ધંધાના માલિકની હોય, પોતાની, તો એને મિલકત કહેવાય. કોકની મિલકત હોય તો આપણે એમ કહેવાય કે આ આપણી મિલકત છે. મકાન ભાડે હોય તો એ આપણું ન કહેવાય, એ તો ભાડે કહેવાય. એટલે આપણું પોતાનું હોય તો એ મિલકત કહેવાય. તો 3 વસ્તુ સમજાણી. ધંધો ચલાવવામાં ઉપયોગી હોય, જેનું નાણાંમાં મૂલ્ય હોય, અને જે ધંધાના માલિકની હોય, તો એવી તમામ વસ્તુઓને શું કહેવાય છે? મિલકતો કહેવાય છે. તો મિલકતની વ્યાખ્યા લખો. મિલકતો મિલકત એટલે એવી વસ્તુઓ કે જે ધંધાના માલિકની હોય, ધંધો ચલાવવામાં ઉપયોગી હોય, અને જેનું નાણાંમાં મૂલ્ય હોય, તેવી વસ્તુઓને મિલકતો કહેવાય છે. મિલકતો કહેવાય છે. 3 વસ્તુ આવી ગઈ એમાં. નાણાંમાં મૂલ્ય હોય, ધંધો ચલાવવામાં ઉપયોગી હોય, અને ધંધાના માલિકની હોય, તો એવી વસ્તુઓને શું કહેવાય? મિલકતો કહેવાય છે. દાખલા તરીકે જમીન, મકાન, યંત્રો, વાહનો, ફર્નિચર વગેરે વગેરે. બરાબર? ઓકે. હવે એના પ્રકારો વિશે આપણે સમજવાનું અને લખવાનું છે. તો એમાં આગળ કયો મુદ્દો છે? બિનચાલુ. બરાબર? ઓકે. લખો નંબર, એની પછીનો નંબર આપો 9 નંબર, બિનચાલુ મિલકતો. હવે બિનચાલુ અને ચાલુ બે મારે તમને હારે સમજાવવી પડે. બિનચાલુ એટલે જેનો સમયગાળો 1 વર્ષ કરતાં વધારે હોય એ બિનચાલુ કહેવાય, અને જેનો સમયગાળો 1 વર્ષ કરતાં ઓછો હોય એ ચાલુ મિલકત કહેવાય. આપણે જવાબદારીમાં જોયું હતું ને એવું, બરાબર ને? જવાબદારીના પ્રકારમાં જોયું હતું આપણે કે ભાઈ સમયને આધારે ચાલુ અને બિનચાલુ. તો એમાંય આપણે વાત કરી હતી 1 વર્ષ કરતાં ઓછું હોય તો ચાલુ, 1 વર્ષથી વધુ હોય તો બિનચાલુ. એવું જ મિલકતમાં છે. બિનચાલુ મિલકતો 1 વર્ષથી વધુ સમયગાળાની છે, અને ચાલુ મિલકતો 1 વર્ષ કરતાં ઓછા સમયગાળાની છે. તો સામાન્ય રીતે 1 વર્ષ કરતાં વધુ સમયમાં કઈ મિલકત આવે? તો જમીન, મકાન, યંત્રો, વાહનો, આ બધી મિલકતો કેવી છે કે જે 1 વર્ષમાં કાંઈ નાશ પામતી નથી, જે ધંધાની સાથે લાંબો સમય રહે છે. મકાન હોય તો મકાન 1 વર્ષમાં નાશ પામે. દુકાન, કારખાના, યંત્રો, વાહનો, આ બધું 1 વર્ષમાં નાશ થઈ જાય? ન થાય. આપણે યારે કેટલા વર્ષ સુધી રહે? 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ, એમ વધારે વર્ષો સુધી આપણી સાથે રહે. તો આ કેવી મિલકત કહેવાય? બિનચાલુ. એ લખી લઈએ, પછી દ્રશ્ય અદ્રશ્ય સમજાવું. લખો બિનચાલુ મિલકતો. બિનચાલુ મિલકતો એ ધંધામાં 1 વર્ષ કરતાં વધુ 1 વર્ષ કરતાં વધુ સમય માટે રહે છે. ધંધામાં 1 વર્ષ કરતાં વધુ સમય માટે
રહે છે. આવી મિલકતો ને લાંબા ગાળાની કે સ્થિર મિલકતો તરીકે પણ ઓળખવામાં આવે છે. બરોબર. દાખલા તરીકે ઉદાહરણ એના એ આપી શકાય, જમીન, મકાન. દાખલા તરીકે જમીન, મકાન, યંત્રો, વાહનો, ફર્નિચર વગેરે. ઓકે, હવે એના બે પ્રકાર છે, દ્રશ્ય અને અદ્રશ્ય. એટલે ખાસ તો દ્રશ્ય તો તમને ખ્યાલ છે, અદ્રશ્ય સમજવાની છે. દ્રશ્ય અદ્રશ્ય. દ્રશ્ય એટલે જે જોઈ શકાય અને સ્પર્શી શકાય, દ્રશ્ય મિલકત. તો જમીન, મકાન, યંત્રો, વાહનો આ બધું જોઈ શકાય અને એને સ્પર્શી પણ શકાય. આ શાળાનું મકાન, બેન્ચીસ, બોર્ડ આ બધું સ્પર્શી શકાય, જોઈ શકાય, એટલે અદ્રશ્ય મિલકત. તો અદ્રશ્ય કોને કહેવાય? આ નવી મિલકત સમજવા જેવી છે. અદ્રશ્ય મિલકત કે જે જોઈ ન શકાય અને સ્પર્શી ન શકાય. અને તમે એમ કહો સાહેબ હવા, પ્રકાશ એવું વિજ્ઞાનમાં ભણ્યા હોય એટલે, તો હવા, પ્રકાશ એ મિલકતની વાત નથી. અદ્રશ્ય મિલકત એટલે કેવી મિલકત કે જે જોઈ શકાતી નથી પણ એનો અનુભવ થાય છે, ફિલિંગ થાય. તમે કહેશો હવાનો અનુભવ જ થાય ને, પણ હવા એ કુદરતી છે, આપણે મિલકતની વાત કરવી છે. અદ્રશ્ય મિલકત એટલે શું? તો કે જેની અંદર 4 જ મિલકત આવે. એ 4 મિલકત કઈ કઈ છે? તો આ 4 મિલકત છે: પાઘડી, પેટન્ટ્સ, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ્સ. આ 4 અદ્રશ્ય મિલકત છે કે જેનો અનુભવ થાય એવી મિલકત છે, જે જોઈ શકાતી નથી. પાઘડી એટલે ઓલો માથે પાઘડી જે ફેટો બાંધે ગામડાના લોકો, એ પાઘડી નહીં, પણ પાઘડી એટલે પ્રતિષ્ઠા. તો કોઈ વ્યક્તિની તમને પ્રતિષ્ઠા દેખાય ખરી? પ્રતિષ્ઠા કોઈની દેખાય? દાખલા તરીકે હું એમ કહું કે સિહોરની અંદર આપણે એમ કહીએ કે સિહોરની અંદર ડૉક્ટર ધંધુકિયા સાહેબના દવાખાને ખૂબ ગળદી થાય, બીજા દવાખાને ઓછી ગળદી હોય, તો એના દવાખાને વધુ ગળદી કેમ? તો કે ધંધુકિયા સાહેબની પ્રતિષ્ઠા વધુ છે, એની દવાથી લોકોને સારું થઈ જાય છે, એટલે એની પાસે લોકો જાય છે. તો એ એની પ્રતિષ્ઠા થઈ. તો ધંધુકિયા સાહેબની પ્રતિષ્ઠા દેખાય ખરી? તો કે ના, કોઈની પ્રતિષ્ઠા દેખાતી નથી. કોઈ વ્યક્તિનો નાસ્તો સારામાં સારો મળતો હોય, વખણાતો હોય, ભાવનગરની અંદર આપણે એમ કહીએ કે મનુભાઈ ગાંઠિયાવાળા, ત્યાર પછી એમ કહેવાય કે ભાઈ દાસના પેંડા, અતુલ સ્વીટ માર્ટ, બરાબર. તો આ બધા પ્રખ્યાત. તો એની વસ્તુ વધારે વેચાતી હોય, બીજાની વસ્તુ ઓછી વેચાતી હોય, તો એ એની પ્રતિષ્ઠા થઈ. તો પ્રતિષ્ઠા આપણને કાંઈ દેખાય ખરી? તો એ પ્રતિષ્ઠાનું મૂલ્ય એને શું કહેવાય? પાઘડી. હોટેલની અંદર વાત કરીએ તો રંગોલી, બધાએ નામ સાંભળ્યું છે, વર્તેજની પાસે હોટેલ છે. તો રંગોલી હોટેલની અંદર શનિ અને રવિમાં કેટલી બધી ગાડીઓ હોય, ત્યાં કેટલા બધા માણસો હોય, તો બીજી હોટલમાં કેમ ન હોય? ત્યાં જ કેમ હોય? આટલું મોંઘું હોવા છતાં, કારણ કે એની ગુડવિલ છે, પ્રતિષ્ઠા છે, પાઘડી છે. તો આ પાઘડી કે પ્રતિષ્ઠા દેખાતી નથી. ભાવનગરની અંદર કોઈ સારામાં સારી સ્કૂલ, આપણે એમ કહીએ આપણી જ શાખા જ્ઞાનમંજરી સ્કૂલ, આપણી સિહોરમાં, ભાવનગરમાં જ્ઞાનમંજરી સ્કૂલ જે છે એ કાળિયાબીડમાં છે. તો સાયન્સ માટે ત્યાં કેટલી બધી વિદ્યાર્થીઓની સંખ્યા થાય, અને બીજી સ્કૂલોની અંદર ઓછી ફી હોય તો પણ સંખ્યા ઓછી થાય, તો ત્યાં જ કેમ વધુ થાય? તો આ એની પ્રતિષ્ઠા છે, પાઘડી છે.
તો એ પ્રતિષ્ઠા કોઈથી દેખાતી નથી કોઈની, એનું કામ, એનો અનુભવ થાય, માટે અદ્રશ્ય મિલકત છે. સમજાઈ ગયું? હવે આ ત્રણેય છે એ એક સમાનતાથી આપણે સમજીએ. પેટન્ટ એટલે અધિકાર, રાઇટ્સ. તો અધિકાર કોઈને આપણે આપીએ, એ અધિકાર દેખાતા નથી. શાળામાં આચાર્ય ગેરહાજર હોય અને કોઈ સિનિયર શિક્ષકને એમ કે તમારે 2 દિવસ ધ્યાન રાખવાનું છે, હું નથી, તો એ 2 દિવસ માટે આચાર્ય કોણ થઈ ગયા? જે ઓલા સિનિયર શિક્ષકને જવાબદારી સોંપીએ, તો એ એને અધિકાર આપ્યો. એ અધિકાર દેખાય ખરો? ક્યાં તો અધિકાર બતાવો તો ઉભેર અમે ખીચામાં અધિકાર મૂક્યો છે, ઘરે ભૂલી ગયો, હું લેતો આવું. થશે એવું? અધિકાર દેખાતો નથી. એટલે પેટન્ટ્સ. ટ્રેડમાર્ક એટલે સિમ્બોલ, દરેકના સિમ્બોલ હોય. મારુતિનો સિમ્બોલ, પછી હુન્ડાઈની ગાડીઓના સિમ્બોલ હોય, ત્યાર પછી 4 બંગડી એટલે ઓડી, પછી ઓલી મર્સિડીઝ સ્ટાર જેવું આવે, તો એ ટ્રેડમાર્ક છે. તો તમે એમ કહેશો ટ્રેડમાર્ક તો દેખાણો. આપણે તો અદૃશ્યની વાત કરીએ જ ને, અદૃશ્યમાં દેખાય નહીં મિલકત, તો ટ્રેડમાર્ક એ સિમ્બોલ તો દેખાય છે. મારુતિનો સિમ્બોલ છે, LICનો સિમ્બોલ છે, આમ 2 હાથ અને વચ્ચે દીવડો હોય. સ્ટેટ બેંકનો કંઈક સિમ્બોલ હોય, દરેક બેંકના, દરેક સંસ્થાના, દરેકના કંઈક સિમ્બોલ હોય. તો જો એ સિમ્બોલ જે છે, જો આપણો જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલનો સિમ્બોલ આ દેખાય છે, બરાબર? આ એનો સિમ્બોલ. LCમાં તમારા આવા સિમ્બોલથી LC આવે. ઓકે, તો એ સિમ્બોલ ભલે દેખાય, પણ એ સિમ્બોલ લેવા માટેનો અધિકાર સરકારે આપ્યો છે, સરકાર પાસે લીધો છે, એ અધિકાર દેખાતો નથી, એટલે એને ટ્રેડમાર્ક કહેવાય. 4 બંગડી દેખાય છે ગાડી ઉપર એટલે ઓડી છે, બરાબર, પણ એ 4 બંગડી દેખાણી, પણ એ 4 બંગડીનો સિમ્બોલ મારવાનો અધિકાર ઓડી કંપની એ સરકાર પાસેથી મેળવ્યો, તો એ અધિકાર દેખાય નહીં, માટે એ ટ્રેડમાર્ક અદૃશ્ય મિલકત કહેવાય. અને કોપીરાઇટ્સ એટલે એ પણ અધિકાર છે, કોઈનું અંગત લખાણનો ઉપયોગ ન કરી શકાય. બધા પ્રકાશનમાં એવું લખેલું આવે કે ભાઈ આનો તમે ઉપયોગ કરી શકશો નહીં, આના તમામ હક પ્રકાશનના છે. કુમાર પ્રકાશન હોય, BS શાહ પ્રકાશન હોય, તો એના અધિકાર, વ્રજ પ્રકાશન, માર્વેલ પ્રકાશન, એમાં લખેલું હોય આગળ કે આનો કોપીરાઇટ છે, અમને આવું લખાણ બીજા કોઈ પ્રકાશનવાળાએ છાપવું નહીં. તો એ કોપીરાઇટ છે. એ કોપીરાઇટ લેવાનો અધિકાર દેખાતો નથી, કોપીરાઇટ દેખાય છે. તો કોપીરાઇટ, ટ્રેડમાર્ક ને પેટન્ટ, આ ત્રણેય એક પ્રકારના અધિકાર છે, અને એ અધિકાર, રાઇટ્સ, એ દેખાય નહીં. અને પાઘડી એટલે પ્રતિષ્ઠા. તો આ બધી મિલકત કઈ મિલકત ગણાય? અદૃશ્ય મિલકત ગણાય. ઓકે, ચાલ હવે લખીએ આપણે. લખો આગળ. દ્રશ્ય મિલકતો, એમાં લખો જે મિલકતો ભૌતિક અસ્તિત્વ ધરાવે, જે મિલકતો ભૌતિક અસ્તિત્વ ધરાવે તેને દ્રશ્ય મિલકત કહેવાય. તેને દ્રશ્ય મિલકત કહેવાય. જે જોઈ શકાય અને સ્પર્શી પણ શકાય છે. જે બિનચાલુ મિલકતનો ભાગ છે, જે બિનચાલુ મિલકતનો ભાગ છે. પછી લખો અદૃશ્ય મિલકત. એમાં લખો અદૃશ્ય મિલકતો ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી. અસ્તિત્વ ધરાવતી નથી. તેને જોઈ કે સ્પર્શી શકાતી નથી. જોઈ કે સ્પર્શી શકાતી નથી. માત્ર તે અનુભવી શકાય છે.
જેમાં જેમાં આ નામ લખવાના છે: પાઘડી, પેટન્ટ્સ, ટ્રેડમાર્ક, અને કોપીરાઇટ્સ નો સમાવેશ થાય છે. સમાવેશ થાય છે. ઓકે, પછી આવે છે ચાલુ મિલકતો. કઈ મિલકત આવે છે? ચાલુ. હવે ચાલુ મિલકતની આપણે વાત કરીએ. ચાલુ મિલકતમાં હમણાં જ વાત કરી કેટલા વર્ષની સમયગાળાની મિલકત છે? 1 વર્ષ કરતાં ઓછા સમયગાળાની. એની અંદર ચાલુ અને પ્રવાહી બે ભાગ પડ્યા. તો પ્રવાહી એટલે કાંઈ પાણીને એવું બધું ન હોય. પ્રવાહી એટલે પેટ્રોલ ને ડીઝલ ને પાણીને એવું. પણ ચાલુ અને પ્રવાહીમાં શું ફેર? તો ચાલુ મિલકત એટલે 1 વર્ષથી ઓછા સમયની મિલકત. એટલે એની અંદર આવી મિલકત આવે. તમને કહું, રોકડ સિલક, રોકડા, બેંક સિલક, દુકાનમાં પડેલો માલનો સ્ટોક, આ બધી ચાલુ મિલકત કહેવાય. કેમ? તો કે એ 1 વર્ષમાં વધઘટ થવાની જ છે. દુકાનમાં માલનો સ્ટોક પડ્યો હોય એમને રહેવાનો છે. શું થશે? માલનું વેચાણ. ત્યાર પછી બેંકમાં આપણા પૈસા પડ્યા હોય એમને એમ રહે? તો કે ના, એમાં વધારો થાય ને ઘટાડો. ઉપાડી લઈએ તો ઘટી જાય, મૂકો તો પાછા વધી જાય, વ્યાજ આવે તો વધી જાય. ઓકે, રોકડા પૈસા આપણા ઘરે પડ્યા હોય કાયમ એમને એમ હરખા રહે કે એમાં વધારો થાય ને ઘટાડો થાય ને? તો વધઘટ થયા કરે એટલે એ ચાલુ કે પ્રવાહી મિલકત કહેવાય. 1 વર્ષની અંદર ફેરફાર થતો હોય. મકાનમાં ફેરફાર ન થાય એટલે એને બિન ચાલુ કીધું. 1 વર્ષ પછી ઓટોમેટિક મકાનમાં એમ કે ઉપર થોડું વધી ગયું, એવું ન થાય. એ તો આપણે વધારીએ તો વધે. તો આમાં ચાલુ અને પ્રવાહીની વાત 1 વર્ષથી ઓછા સમય માટેની. બેમાં ફેર કેટલો? તો કે સ્ટોક, રોકડા, બેંક સિલક એ બધું ચાલુ, પણ પ્રવાહી મિલકતમાં સ્ટોક નથી આવતો. એક જ ધ્યાન રાખવાનું. શું? તો કે પ્રવાહી મિલકતમાં સ્ટોકનો સમાવેશ થતો નથી. એ સિવાયનું બધું આવે. દેવાદાર, લેણી હુંડી, માલનો સ્ટોક, આ બધું આવે. તમે કહેશો દેવાદાર એટલે શું? એ હજી આગળ સમજવાનું આવશે. પછી લેણી હુંડી હું, એ પણ હજી આગળ સમજવાનું આવશે, એટલે એની ચિંતા ન કરતા. બરાબર? ઓકે, તો હવે લખીએ આપણે ચાલુ મિલકતો. એમાં લખો, આ મિલકતનો સમયગાળો 1 વર્ષ કરતાં ઓછા સમયનો હોય છે. ઓછા સમયનો હોય છે. આ મિલકતોનું રોકડમાં રૂપાંતર થઈ શકે છે. રોકડમાં રૂપાંતર થઈ શકે છે. દાખલા તરીકે રોકડ સિલક, બેંક સિલક, દેવાદારો, લેણી હુંડી, વગેરેનો સમાવેશ થાય છે. વગેરેનો સમાવેશ થાય છે. પછી હવે એના પ્રકારમાં ચાલુ અને પ્રવાહી. પણ ચાલુની વાત તો લખાઈ ગઈ, એટલે હવે કઈ લખવાની છે? પ્રવાહી. એમાં લખો નંબર આગળનો, પ્રવાહી મિલકતો. એસેટ્સ એટલે મિલકત થાય, લિક્વિડ એસેટ્સ, પ્રવાહી મિલકતો. એમાં લખો ચાલુ મિલકતના પેટા પ્રકાર તરીકે. ચાલુ મિલકતના પેટા પ્રકાર તરીકે
પ્રવાહી મિલકતનો સમાવેશ થાય છે. સ્ટોક સિવાયની ચાલુ મિલકતો એ સ્ટોક સિવાયની ચાલુ મિલકતો એ પ્રવાહી મિલકતો ગણાય છે. પ્રવાહી મિલકતો ગણાય છે. ઓકે, ચાલો ત્યાર પછી આવે છે હવે વાસ્તવિક અને અવાસ્તવિક. જે અવાસ્તવિકના પેટા પ્રકારો છે એ બંનેમાં વાત કરીએ તો વાસ્તવિક એટલે આ બધી મિલકતો વાસ્તવિક છે, કે જે મિલકત વાસ્તવમાં આપણને ખબર છે, દેખાય છે, એ બધી વાસ્તવિક મિલકત. એટલે કે જમીન, મકાન, યંત્રો, આ બધી વાસ્તવિક કહેવાય. અવાસ્તવિક આપણે સમજવાની છે. પહેલાં વાસ્તવિક લખી લઈએ. લખો વાસ્તવિક મિલકતો એમાં લખો વાસ્તવિક મિલકતો એટલે વાસ્તવિક મિલકતો એટલે જે મિલકત વાસ્તવમાં મૂલ્ય ધરાવતી હોય, જે મિલકત વાસ્તવમાં મૂલ્ય ધરાવતી હોય તેને વાસ્તવિક મિલકત કહેવાય છે. તેને વાસ્તવિક મિલકત કહેવાય છે. જેમાં બિનચાલુ, ચાલુ, બિનચાલુ, ચાલુ, દ્રશ્ય, અદ્રશ્ય, પ્રવાહી વગેરે, આ બધી મિલકત જોઈ બધી વાસ્તવિક જ કહેવાય, વગેરે મિલકતોનો સમાવેશ થાય છે. ઓકે, હવે છેલ્લી અવાસ્તવિક આપણે સમજી લઈએ. તો અવાસ્તવિક મિલકતનું કામ અદૃશ્ય મિલકતની જેવું જ કંઈક છે. અવાસ્તવિક એટલે શું? તો કે જે વાસ્તવમાં મિલકત નથી તોય મિલકત કહેવાય છે. તમે કહો સાહેબ એ કેવી રીતે? દાખલા તરીકે કોઈ પણ નવો ધંધો બજારમાં શરૂ થાય એટલે એની જાહેરાત કેવી રીતે આવે? તો કે ખૂબ મોટા પાયે જાહેરાત થાય. કેવી જાહેરાત થાય એની? મોટા પાયે જાહેરાત. બજારમાં કોઈ નવી વસ્તુ, નવી પ્રોડક્ટ આવે તો મોટા પાયે જાહેરાત થાય. હવે એ જે જાહેરાત થાય એનો લાભ ક્યાં સુધી મળ્યા કરે? તો કે વર્ષો સુધી મળ્યા કરે. વર્ષો સુધીનો લાભ મળ્યા કરે. તો આવી મિલકત એ કેવી મિલકત થઈ ગઈ? તો કે અવાસ્તવિક. કારણ કે એનો લાભ આપણને વર્ષો સુધી મળે. દાખલા તરીકે કોઈ કંપની નવો મોબાઈલ લોન્ચ કર્યો, સપોઝ કે ઓપ્પો કે વિવો કોઈ ફોન નવો લોન્ચ થયો, તો ટીવીમાં જાહેરાત આવે ને મોટા મોટા પોસ્ટર આવી જાય ને છાપામાં આવે ને પછી એ મોબાઈલનું માર્કેટિંગ થઈ ગયું, જાહેરાત પાછળ કંપની કરોડો રૂપિયા વાપર્યા અને પછી એનું વેચાણ પણ ખૂબ થયું. તો એ જાહેરાતનો લાભ કંપનીને વેચાણમાં ખૂબ મળ્યો ને. તો એ જે જાહેરાત માટે જે ખર્ચ કર્યો એને 1 વર્ષનો ખર્ચ ન ગણાય, પણ જેટલા વર્ષ સુધી કંપનીનું વેચાણ થતું રહે એટલા વર્ષો વચ્ચે એને વહેંચી દેવાય. એટલે એ ખર્ચ મોટા પાયે જે થયો એનો લાભ તો એને મળે જ છે. તો મિલકતના અર્થમાં જ આપણે કીધું કે જે ધંધો ચલાવવામાં આપણને ઉપયોગી હોય, તો આ જાહેરાત ધંધો ચલાવવામાં આપણને ઉપયોગી થઈ કે ન થઈ? બરાબર? તો એટલે એને અવાસ્તવિક મિલકત કહેવાય. એવી રીતે કોઈ નવી કંપની શરૂ થાય, શેર બહાર પાડે ત્યારે મોટા પાયે પ્રાથમિક ખર્ચ કરે, તો એનો લાભ પણ કંપનીને વર્ષો સુધી મળ્યા કરે. તો આવી રીતે જે ખર્ચા મોટા પાયે થાય છે અને એનો લાભ કંપનીને દર વર્ષે મળ્યા કરે છે, એવા ખર્ચા એક પ્રકારની મિલકત કહેવાય. અને એ મિલકત કંઈ વાસ્તવિક તો છે નહીં, કારણ કે એ તો ખર્ચો થઈ ગયો. બરાબર? એ કાંઈ વાસ્તવમાં આપણી સામે ઊભું છે? તો કે ના. તો
તો એટલે એને અવાસ્તવિક કહેવાય. આપણે એમ કહીએ 1 કરોડનું મકાન લીધું, તો 1 કરોડનું મકાન લીધું તો એ વાસ્તવિક છે, તમને દેખાય છે કે આ મકાન, આ બિલ્ડિંગ, આ જમીન, આ દુકાન, આ પ્લોટ આપણે કરોડો રૂપિયાનું લીધું, તો આ બધી દેખાય છે. પણ તમે કરોડો રૂપિયા જાહેરાત પાછળ વાપરી નાખ્યા, એ તો વપરાઈ ગયા. એ કાંઈ દેખાય ખરું હવે કે હાલો ભાઈ ક્યાં કરોડ રૂપિયાની જાહેરાત કરી, જાહેરાત ક્યાં? તો જાહેરાત થઈ ગઈ અને હવે એના ધંધાનું શું શરૂ થયું? ખૂબ વેચાણ ચાલુ થયું. એટલે એને કેવી મિલકત કહેવાય છે? અવાસ્તવિક. લખી લ્યો હવે. અવાસ્તવિકમાં અવાસ્તવિક મિલકતો ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી. ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી. જ્યારે કોઈ નવો ધંધો શરૂ થાય કે કોઈ નવી કંપની શરૂ થાય ત્યારે કંપની મોટા પાયે જાહેરાત કરે છે. આ જાહેરાતનો લાભ કંપનીને દર વર્ષે મળતો રહે છે. તેથી તેને અમુક વર્ષો વચ્ચે વહેંચી દેવામાં આવે ત્યારે તેને અવાસ્તવિક મિલકત અથવા એનું બીજું નામ છે પ્રસારિત મહેસૂલી ખર્ચ. ખર્ચનો પ્રસાર પાડી દીધો, પ્રસારિત મહેસૂલી ખર્ચ તરીકે ઓળખાય છે. દાખલા તરીકે જાહેરાત ઝુંબેશ ખર્ચ, જાહેરાત ઝુંબેશ ખર્ચ, પ્રાથમિક ખર્ચ, કંપનીને શરૂ કરવાનો ખર્ચ, પ્રાથમિક ખર્ચ વગેરે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મિલકતનો ટોપિક જ લીધો, એટલે 8 થી 15 શબ્દ સુધીના શબ્દો તમારે લખવાના છે. 8 થી 15. ઓકે, આજનું હોમવર્ક એ